સ્વાગત છે મિત્રો। તો ધોરણ 9માં આજે આપણે વિજ્ઞાન બરોબર એમાં છે પ્રકરણ 2। પ્રકરણ 1 આપણે આખું પૂરું કર્યું છે। તો પ્રકરણ 2માં આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે બરોબર, ક્વેશ્ચન માર્ક છે છેલ્લે। તો આ પ્રકરણમાં આપણે શુદ્ધ દ્રવ્યો વિશે સમજવાનું છે બરોબર, જે આપણી આસપાસ છે તે। તો હવે અહીંયા શુદ્ધ દ્રવ્ય એટલે શું, પહેલાં તો જે મૂળ જે પ્રશ્ન છે આપણો બરોબર, જે આપણે પાઠનું નામ જ છે કે દ્રવ્યો શુદ્ધ છે, તો એમાં શુદ્ધ દ્રવ્ય શું છે? તો આપણે જનરલી શુદ્ધ દ્રવ્યનો મતલબ શું કે શુદ્ધ એટલે શું કે જે ભેળસેળવાળું ન હોય તે બરોબર, સિમ્પલ આપણે આ સમજીએ છીએ શુદ્ધનો મતલબ। તો સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ દ્રવ્યમાં ભેળસેળ ન હોય તેવું, દ્રવ્યમાં ભેળસેળ ન હોય તેવું બરોબર। આ સિમ્પલ જે આપણે સમજીએ છીએ કે દ્રવ્યમાં સિમ્પલ કે ભેળસેળ ન હોય તેને આપણે શુદ્ધ દ્રવ્ય કહીએ છીએ। આ આપણી જનરલ વ્યાખ્યા છે બરોબર। પણ હવે વૈજ્ઞાનિકો શુદ્ધ દ્રવ્યને કંઈક અલગ રીતે સમજે છે। વૈજ્ઞાનિકો શું કહે છે? તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ શુદ્ધ દ્રવ્યનો મતલબ કંઈક અલગ થાય છે। તો દ્રવ્યમાં રહેલા જેટલા રાસાયણિક ગુણધર્મો છે એ દરેકના એ ગુણધર્મો સમાન હોવા જોઈએ। તો દ્રવ્યમાં રહેલા રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ દ્રવ્ય કહે છે। આ વૈજ્ઞાનિકોનો મત છે બરોબર, કે દ્રવ્યમાં રહેલા રાસાયણિક ગુણધર્મો જેટલા દ્રવ્યમાં રહેલા હોય દરેકના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો એને શુદ્ધ કહેવાય। અને આ આપણી જનરલ વ્યાખ્યા છે કે દ્રવ્યમાં જે ભેળસેળ ન હોય બરોબર, સિમ્પલ, તો આપણે એને કહીએ છીએ શુદ્ધ દ્રવ્ય। હવે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ શું છે? તો કોઈ જે એક શુદ્ધ દ્રવ્ય છે એ એક જ પ્રકારના કણોનું બનેલું હોવું જોઈએ। દાખલા તરીકે કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે। જેમ કે હું તમને ખાંડનું ઉદાહરણ આપવામાં બરોબર, દાખલા તરીકે ખાંડ। તો ખાંડના જે દ્રવ્ય છે, ખાંડ જે દ્રવ્યમાંથી બને છે એ એક જ પ્રકારના દેવોમાંથી દરેક ખાંડ બને છે બરોબર। ખાંડનું જે નાના નાના કણો છે તો એ કણો એક એની પ્રોસેસ છે એમાંથી જ બને છે। તો દરેક ખાંડ નાની નાની એ એમાંથી જ બને છે। ખાંડ ગમે એટલી બને પણ એ જે બને છે એના જે શુદ્ધ જે એક જ દ્રવ્યમાંથી એક જ પ્રકારનું બને છે બરોબર, કે ખાંડમાંથી કાંઈ મીઠું બની જતું નથી કે મીઠામાંથી કોઈ ખાંડ નથી બની જતી, એટલા માટે આ એક જ પ્રકારનું દ્રવ્ય છે બરોબર। તો હવે શુદ્ધ દ્રવ્યને ભૌતિક પ્રક્રમો દ્વારા એક દ્રવ્યમાંથી અલગ કરી શકાતા નથી। દાખલા તરીકે ઉદાહરણ સમજીએ આપણે બરોબર। આ દાખલા તરીકે ઉદાહરણ તરીકે બરોબર, આનું ઉદાહરણ લઈએ આપણે। તો આમાં શું કરી શકાય ભૌતિક પ્રક્રમો દ્વારા? તો આપણને ખબર છે
કે જે આપણે જે મીઠું કેમાંથી બનાવીએ છીએ, તો મીઠામાંથી જે આપણે બરોબર દરિયાનું પાણી એકઠું કરીએ છીએ અને એમાંથી બાષ્પીભવન થાય છે અને એમાંથી આપણને મીઠું બને છે. તો બાષ્પીભવનની ક્રિયા દ્વારા મીઠામાંથી પાણી દૂર કરવામાં આવે છે. આ ભૌતિક પ્રક્રમો થયા, પરંતુ મીઠાનું જે શું કહેવાય NaCl બરોબર, સોડિયમ ક્લોરાઇડ, આ NaCl ને આપણે અલગ કરી શકતા નથી બરોબર. તો મીઠાને અલગ કરી શકતા નથી ભૌતિક પ્રક્રમો દ્વારા. ક્લિયર થાય છે બરોબર. Na અને Cl ને કોઈ પણ પ્રક્રમો દ્વારા આપણે અલગ કરી શકીએ. સોડિયમ અને ક્લોરાઇડ આ બંનેને આપણે અલગ નહીં કરી શકીએ, કારણ કે બંનેના મિશ્રણથી જ આપણને મળે છે મીઠું. તો બાષ્પીભવનની ક્રિયા દ્વારા પાણી આપણે ગાયબ કરી દઈએ, ઉપર જતું રહે બરોબર, તો મીઠું મળે, પણ NaCl ને આપણે અલગ કરી શકતા નથી. તો એનો મતલબ કે દ્રવ્ય એક તો શુદ્ધ દ્રવ્ય છે, એક જ પ્રકારના કણોનું બનેલું છે, અને બીજું તેને ભૌતિક પ્રક્રમો દ્વારા કોઈ એક દ્રવ્યમાંથી અલગ કરી શકાતા નથી. ત્રીજું, શુદ્ધ દ્રવ્યનું બંધારણ એક સમાન જ રહે છે બરોબર. ઉદાહરણ તરીકે મીઠાનું ઉદાહરણ લઈએ તો મીઠુંના જે નાના નાના કણો છે એ દરેકનું બંધારણ છે, એ દરેકનું બંધારણ એ એક જ સરખું છે બરોબર. એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, એટલે એનું જે બંધારણ છે એ એક સમાન જ રહે છે બરોબર. ત્રણેય આ ક્લિયર થઈ ગયા. હવે જે ચોથું છે, આપણે ચાર જ લાક્ષણિકતા છે, ફરીથી સમજી લઈએ. કોઈ એક જે શુદ્ધ તત્વ છે એ એક જ પ્રકારના કણોનું બનેલું છે, ત્યારબાદ તેને બાષ્પીભવનની ક્રિયા દ્વારા આપણે અલગ અલગ કરી શકીએ છીએ બરોબર. હવે આપણે બાષ્પીભવનની ક્રિયા તો થઈ ગઈ, પરંતુ શુદ્ધ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય બરોબર. શુદ્ધ દ્રવ્ય છે એના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ તે પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે બરોબર. ક્લિયર થાય છે. પ્રાપ્તિ સ્થાન એટલે જ્યાંથી આપણને મળે છે ત્યાંથી, એટલે એનો પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય, પરંતુ પોતાના ગુણધર્મો છે એ આપણે જાળવી રાખવે છે, અથવા એક સમાન ગુણધર્મો એક સમાન રહે છે. બરોબર. તો ફરીથી એક જ શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે. ખાંડ ઉદાહરણ તરીકે. શુદ્ધ દ્રવ્યને ભૌતિક પ્રક્રમો એટલે અલગ અલગ ક્રિયાઓ દ્વારા અલગ કરી શકાતા નથી બરોબર. મીઠાને અલગ કરવું હોય તો ના થાય. ત્રીજું, શુદ્ધ દ્રવ્યનું બંધારણ એક જ સમાન હોય અને શુદ્ધ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય. અહીંયા ઉદાહરણ તરીકે ઠંડુ પીણું અથવા માટી. માટીનું ઉદાહરણ લઈએ તો માટી આપણને દરેક જગ્યાએથી અલગ અલગ મળતી હોય, તો એ જે માટી છે, કાળી માટી હોય તો એ અહીંથી મળતી હોય કે બહાર બીજે ગામથી મળતી હોય, તો એ બંનેના જે ગુણધર્મો છે એ એક જ સમાન હોય છે બરોબર. આને આપણે શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ કહીએ છીએ બરોબર. ક્લિયર થાય છે દરેકને. હવે આપણે સમજવાનું છે મિશ્રણ. મિશ્રણ એટલે શું અને મિશ્રણમાં એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે બરોબર. હવે મિશ્રણ એટલે શું? તો આપણને મિશ્રણ એટલે કોઈ એકથી બેથી વધારે બરોબર જે શુદ્ધ તત્વો કે સંયોજનો એકબીજામાં સંયોજાઈને ભેગા થઈને કોઈ પણ પ્રમાણમાં ભેગા થઈ અને જે મળે છે એને આપણે મિશ્રણ કહીએ છીએ. તો બે કે તેથી વધારે સંયોજનો બરોબર. આપણને ખબર છે બે કે તેથી વધારે બરોબર શુદ્ધ તત્વો કે સંયોજનો. બે કે તેથી વધારે શુદ્ધ તત્વો કે સંયોજનો બરોબર કોઈ પણ પ્રમાણમાં
ભેગા થઈ ને બનતા સંયોજનને મિશ્રણ કહે છે. બરોબર. ઉદાહરણ તરીકે બે કે વધુ શુદ્ધ તત્વો ભેગા મળીને કોઈ પણ પ્રમાણ, ટૂંકમાં બે કે વધારે જે ભેગા મળીને બને છે એને આપણે મિશ્રણ કહેવાય. બરોબર કે આનું મિશ્રણ છે, ખાંડ અને પાણી ભેગા કરી તો આનું મિશ્રણ છે એવું કહીએ છીએ આપણે. તો સિમ્પલ કોઈ પણ પ્રમાણમાં, બરોબર, પ્રમાણ કોઈ ફિક્સ નથી ભાઈ, આના એટલા ટકા આના એટલા ટકા, એ કોઈ ફિક્સ નથી. કોઈ પણ પ્રમાણમાં ભેગા થાય તો એને કહેવાય. તો દૂધ છે, આપણે ઉદાહરણ તરીકે દૂધ એ પાણી, પ્રોટીન અને ચરબીનું મિશ્રણ છે. બરોબર. દૂધ છે એ પાણી, પ્રોટીન અને ચરબી આ ત્રણેયનું મિશ્રણ છે, જેમાંથી આપણને શક્તિ મળે છે દૂધમાંથી. એટલે બરોબર આ એક મિશ્રણ છે દૂધ. બરોબર, બે ત્રણ વસ્તુ ભેગી થઈને થાય. પછી દરિયાનું પાણી છે, એમાંથી આપણને પાણી છે એ માટી અને ખનિજોનું મિશ્રણ છે. બરોબર. દૂધ છે મિશ્રણ એ બે કે તેથી વધુ સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા મળીને થાય એને આપણે મિશ્રણ કહેવાય. દૂધ છે એ પાણી, પ્રોટીન અને ચરબીનું છે. દરિયાનું પાણી છે એ પણ માટી અને ખનિજોનું મિશ્રણ છે. બરોબર. હવે આ જે મિશ્રણ છે એ એક કરતાં વધારે સંયોજનો આમાં ભેગા થાય છે. બરોબર. જે મિશ્રણ આપણે જે કહીએ છીએ એમાં શું થાય છે, એક કરતાં વધારે સંયોજનોમાં ભેગા થાય છે. એટલે કે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું છે. બરોબર. મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું છે એ ખબર પડી આપણને, પણ કેટલા પ્રમાણમાં છે એ કોઈ નિશ્ચિત નથી. પણ પ્રમાણ કેટલું છે તે નિશ્ચિત નથી. બરોબર. એ આપણને ખબર છે કે ભાઈ એકથી વધુ આમાં પદાર્થોનું બનેલું છે, પણ આમાં કેટલા જે પદાર્થો છે એ મિશ્રણ છે એ આપણી પાસે કોઈ અત્યારે છે નહીં. બરોબર. અને આમાં જે બીજો જે ગુણધર્મ છે, બરોબર, મિશ્રણનો, કે મિશ્રણમાં દ્રવ્ય પોતાના મિશ્રણમાં જે મિશ્ર થયેલ દ્રવ્ય છે તે પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. એનો મતલબ શું કે મિશ્રણમાં મિશ્ર થયેલા ગુણધર્મ એ દ્રવ્ય છે એ મૂળભૂત કરે. દાખલા તરીકે હું પાણી અને માટી જે મિક્સ કરું છું, બરોબર, તો હું જે પાણીની અંદર માટી નાખું છું તો માટી જે બહાર હતી એનો ગુણધર્મ હતો, તો પાણીની અંદર જાય તો એનો કાંઈ ગુણધર્મ બદલાશે નહીં. માટીનો પાણીની અંદર ગુણધર્મ એ જ રહેશે અને પાણીની બહાર પણ ગુણધર્મ એ જ રહેશે. એટલે મિશ્ર થયા પછી પણ તે પોતાનો મૂળ ગુણધર્મ જે છે એ પોતાને જાળવી રાખે છે. બરોબર. ક્લિયર થાય છે? હવે આપણે આટલું તો થઈ ગયું. મિશ્ર ફરીથી આપણે જોઈ લઈએ કે ભાઈ બે કે તેથી વધારે શુદ્ધ તત્વો છે એ સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા થાય અને સંયોજનને કહેવાય મિશ્ર. દૂધ, પાણી, પ્રોટીન અને ચરબીનું છે. દરિયામાં પાણી અને ખનિજોનું મિશ્રણ છે. એકથી વધુ પદાર્થો આમાં હોય છે એ ખબર જ છે, અને પ્રમાણ કેટલું હોય ખબર નથી. તો આવી જ ગયું. તો આગળ મિશ્રણમાં મિશ્ર થયેલા દ્રવ્યો છે એ પોતાનો મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. આની પછી થોડુંક એક છે, બરોબર, કે જે આપણે હવે એના ભાગ તો પાડવા પડશે ને મિશ્રણના. તો મિશ્રણના આપણે ભાગ છે શેના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે મિશ્રણનું? તો મિશ્રણનું વર્ગીકરણ તેના ઘટક કણોના સ્વભાવના આધારે કરવામાં આવે છે. બરોબર. જે મિશ્રણ છે
એનું વર્ગીકરણ હવે આપણે શેના આધારે કરશું? તો મિશ્રણનું વર્ગીકરણ તેના જે ઘટક કણો છે એના અંદર જે ઘટક કણો જે મિક્સ થાય છે એના જે સ્વભાવ છે એના આધારે આપણે વર્ગીકરણ કરશું. તો એનું જે વર્ગીકરણ છે એ બે પ્રકારે થાય છે. પહેલું છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ. હવે આ એના ઘટક કણોના આધારે બરોબર એમાં સમાંગ મિશ્રણ કહેવાય છે અને બીજું વિષમાંગ મિશ્રણ કહેવાય છે. અહીંથી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર, અહીંયા તમને આ મિશ્રણમાં ખબર પડી કે બે કે તેથી વધુ સંયોજનો ભેગા થઈ અને બનાવે આ છે દરિયાનું મિશ્રણ ખબર પડી ગઈ. હવે મિશ્રણ ખબર પડી ગયા એના ઘટક કણોના સ્વભાવના આધારે આપણે બે ભાગ પાડ્યાના. તો ઘટક કણોના સ્વભાવના આધારે એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ. તો અહીંથી આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.